નમસ્કાર, હું છું આપની સાથે હેતવી। આજે ભારતમાં 75મો પ્રજાસત્તાક પર્વ ઉજવાઈ રહ્યો છે। જૂનાગઢના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે। રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે। આ દ્રશ્યો જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જ્યાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં હાજર રહેશે। 75મો પ્રજાસત્તાક પર્વની ઉજવણી અત્યારે હાલ ચાલી રહી છે। રાજ્યકક્ષાના કાર્યક્રમની આ ઉજવણી પ્રજાસત્તાક પર્વની ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવી રહી છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે, તો પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે। રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન પણ કરવામાં આવશે। દેશભરમાં 75મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। જૂનાગઢ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં હાલ આ ઉજવણી થઈ રહી છે। રાજ્યકક્ષાના કાર્યક્રમની ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવી રહી છે। સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે જૂનાગઢથી, જ્યાં વિશેષ પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ટૂંક જ સમયમાં રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે। રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસ કાર્યક્રમની આ તસવીરો જૂનાગઢથી આપણા ટીવી સ્ક્રીન ઉપર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં હાજરી આપશે। આજે 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે। સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે જૂનાગઢથી। વિશેષ પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે। દ્રશ્યો બતાવી રહ્યા છે જે રીતે જૂનાગઢ ખાતે આજે તૈયારીઓ કરવામાં આવી છે। દર વર્ષે 26મી જાન્યુઆરીના રોજ દિલ્હી સ્થિત રાજપથ પર પરેડનું આયોજન કરવામાં આવે છે, અને આ વખતે રાજ્યકક્ષાના આ કાર્યક્રમની ઉજવણી જે કરવામાં આવી છે જૂનાગઢ ખાતે કરવામાં આવી છે। ટૂંક જ સમયમાં રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે। સીએમ પણ ઉપસ્થિત રહેશે। આજે દ્રશ્યો આપને બતાવી રહ્યા છે જૂનાગઢથી સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। રાજ્યપાલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે। સીએમ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે। 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજ્યકક્ષાની આ ઉજવણી થઈ રહી છે જૂનાગઢ ખાતે, અને વિશેષ પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે, તો વિવિધ કરતબો પણ જોવા મળશે। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી આ તસવીરો આપણે બતાવી રહ્યા છે, જ્યાં ધ્વજવંદન બાદ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ગણતરીના સમયમાં રાજ્યપાલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે। આ સીધી તસવીરો આપણે બતાવી રહ્યા છે। સીએમ પહોંચી ચૂક્યા છે કાર્યક્રમમાં હાજરી આપવા માટે। ટૂંક જ સમયમાં ધ્વજવંદન કરવામાં આવશે। વિવિધ કરતબો પણ અહીંયા આજે જોવા મળશે આ ગ્રાઉન્ડ ખાતે, સાથે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કડકડતી ઠંડીમાં આ જવાનો વિવિધ કરતબો બતાવશે। જૂનાગઢ ખાતેથી રાજ્યકક્ષાની ગણતંત્ર દિવસની ઉજવણીના આ તસવીરો આપના ટીવી સ્ક્રીન ઉપર। 75મો પ્રજાસત્તાક પર્વ જેની ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવી રહી છે। ટૂંક જ સમયમાં રાજ્યપાલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે। સીએમ પહોંચી ચૂક્યા છે। સીધી તસવીરો જૂનાગઢથી આપણા ટીવી સ્ક્રીન ઉપર આપને બતાવી રહ્યા છે। વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વિવિધ કરતબો પણ આજે જવાનો આ ગ્રાઉન્ડ ખાતે બતાવશે, તો મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે। આજે અહીંયા બતાવવામાં આવેલા કરતબો આકર્ષણનું કેન્દ્ર બનશે, તો પરેડનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જે સીધી તસવીરો આપણે બતાવી રહ્યા છે। લાઈવ તસવીરો આપણા ટીવી સ્ક્રીન ઉપર પરેડની શરૂઆત જે પ્રકારે થઈ છે, જે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે જૂનાગઢમાં રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસની આ ઉજવણી, અને જેની સીધી તસવીરો આપના ટીવી સ્ક્રીન ઉપર। સીએમ પણ પહોંચી ચૂક્યા છે, અને આપ જે રીતે દ્રશ્યમાં જોઈ રહ્યા છો રાજ્યપાલ પણ પહોંચી ચૂક્યા છે। થોડીક જ ક્ષણોમાં તેઓ ધ્વજવંદન કરશે। સીએમ તેઓની સાથે ઉપસ્થિત છે।
પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી જૂનાગઢ ખાતેથી આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવી રહી છે. આચાર્ય દેવવ્રતજી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. સીએમ તેઓની સાથે ઉપસ્થિત રહ્યા હતા. છવ્વીસ પ્લાટૂનમાં 870 જેટલા જવાનો અને અધિકારીઓ તેમની ફરજ પરસીના દર્શન કરાવી રહ્યા છે. આ પરેડનું નેતૃત્વ કર્યું છે સીએમ ભૂપેન્દ્ર પટેલ. આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. હવે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પરેડ ગ્રાઉન્ડથી, રાજ્યપાલ અને સીએમ બંને જીપ પર બેસીને સમગ્ર ગ્રાઉન્ડ ખાતે લોકોનું અભિવાદન ઝીલશે. તસવીરો આપણે બતાવી રહ્યા છે. જૂનાગઢ ખાતેથી વિવિધ કરતબોનું પણ અને વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દ્વારા જીપમાં બેસીને લોકોનું અભિવાદન પણ ઝીલવામાં આવી રહ્યું છે અને તે બાદ વિવિધ કરતબોની શરૂઆત થશે. જૂનાગઢથી આ તસવીરો આપને બતાવી રહ્યા છે. પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની આ તસવીરો. જવાનો કડકડતી ઠંડીમાં વિવિધ કરતબો બતાવશે. વિવિધ કાર્યક્રમોનું પણ આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં આ જવાનો અહીંયા આજે કરતબ બતાવવાના છે. રાજ્યપાલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું અને હાલ હવે ટૂંક જ સમયમાં પરેડની પણ શરૂઆત થશે. વિવિધ કરતબો જવાનો દ્વારા બતાવવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત છે અને હાલ રાજ્યપાલ અને સીએમ દ્વારા જીપમાં બેસીને લોકોનું અભિવાદન ઝીલવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં ગ્રાઉન્ડની બહાર લોકો પ્રજાસત્તાક પર્વને લઈને ધ્વજવંદનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. લોકોનો આ ઉત્સાહ પણ આપ જોઈ રહ્યા છો. સીએમ અને રાજ્યપાલ દ્વારા તેઓનું અભિવાદન ઝીલવામાં આવી રહ્યું છે. ધ્વજવંદન બાદ વિવિધ કરતબો અને પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ગ્રાઉન્ડ ખાતે. પોલીસ ગ્રાઉન્ડ ખાતેથી આ તસવીર આપણા ન્યૂઝ સ્ક્રીન ઉપર. ધ્વજવંદન કર્યા બાદ હાલ જીપ પર સવાર મુખ્યમંત્રી અને રાજ્યપાલ તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. તમામ જવાનોને સલામી પણ આપી રહ્યા છે. સીધી તસવીરો જૂનાગઢથી આપના ન્યૂઝ સ્ક્રીન ઉપર આપણે બતાવી રહ્યા છે. ટૂંક જ સમયમાં પરેડની શરૂઆત થશે. વિવિધ કરતબો આ જવાનો દ્વારા બતાવવામાં આવશે. સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી આ તસવીરો આપને બતાવી રહ્યા છે. આજે ભારતમાં 75મો પ્રજાસત્તાક પર્વ ઉજવાઈ રહ્યું છે. જૂનાગઢના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી આ તસવીરો આપને બતાવી રહ્યા છે. પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. વિશ્વ વેપાર સોળે શૃંગાર સર મીલીનાર બરથી કટાર મુછ ધારદાર પાઘડી પ્યાર ઘોડે સવાર ગુર્જર હુકાર ગુર્જર પુકાર ગુજરાત વરસતું ધોધમાર નર્મદા જંગ મેળા ઉમંગ અવધૂત અંગ રસિકોનો રંગ સુરવીર પ્રસંગ શબ્દોની ગંગ કલ્પંતરંગ ઉડતી પતંગ ઉદ્મેય સંગ સાહસ અભંગ તું સપ્તરંગ પડગમ પ્રહાર ગુર્જર હુકાર ગુર્જર પુકાર ગુજરાત વરસતું ધોધમાર. અને આપણા માઢુડા કેટલા મહેનતુ છે કે મહેનત મહાન પ્રસવેદ સ્નાન અહી ખાન પાન જ્યાં જ્ઞાન દાન લીલુડા દાન દોલત ન દાન જીવથી મહાન જ્યાં સ્વાભિમાન બલિદાન ગાન મહેમાન જાન કરુમાન થી ગુર્જર પ્રચાર ગુર્જર હુકાર ગુર્જર પુકાર ગુજરાત વરસતો ધોધમાર. અને રણતણી રેત જ્યાં હાથ વેત ખેડેલ ખેત હૃદયા હેત બુદ્ધિ સચેત શુદ્ધિ સમેત જંગલ ને જાળ ફૂલ ફલ લચેત પચરંગ લોક જ્યાં શામ શેત પ્રીતુ ના પ્રેત દિયે આવકાર
ગુર્જર હુકાર ગુર્જર પુકાર ગુજરાત વરસતું ધોધમાર. અને આપણા મહાપુરુષો ગાંધી ગંભીર, સરદાર સ્થિર, સાસણગીર, સંતો ફકીર, યૌવન તિમીર, નમણા શરીર, નદીયું નીર, મહાજન સધીર, કાના કુટીર, દાનત અમીર, જીવે છે લોક જ્યાં સારધાર, ગુર્જર હુકાર ગુર્જર પુકાર ગુજરાત વરસતું ધોધમાર. અન કાઠિયાવાડ, લીલા પહાડ, આંબા નજાડ, સિંહો નિત્રાડ, નરસયો હાડ, મહેમાન લાડ, ખુલ્લે કમાડ, ભક્તિની નાડ, નરવીર ફૂફાડ. સૌરાષ્ટ્ર વંદન લાખ વાર, ગુર્જર હુકાર ગુર્જર પુકાર ગુજરાત વરસતું ધોધમાર. જૂનાગઢથી આ તસવીરો આપણે બતાવી રહ્યા છે. વિવિધ કરતબો અને પરેડની શરૂઆત પણ થઈ ચૂકી છે. રાષ્ટ્ર ધ્વજવંદન અહીંયા કરવામાં આવ્યું હતું રાજ્યપાલના હસ્તે, અને તે સમયે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. જૂનાગઢ ખાતેથી આ તસવીરો આપણે બતાવી રહ્યા છે. અને માનનીય રાજ્યપાલ શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી, લોકોનું અભિવાદન ઝીલ્યા બાદ હવે મુખ્યમંત્રી અને રાજ્યપાલ દ્વારા સ્થાન ગ્રહણ કરવામાં આવશે, અને તે બાદ વિવિધ જે કાર્યક્રમોનું એવી જ આયોજન આ ગૌરવવંતી પરેડ એની માર્ચ પાસ્ટ હવે શરૂ થશે અને એક પછી એક પ્લાટૂન ત્રિરંગાને સલામી આપતી સલામી મંચ પાસેથી પસાર થશે. તો એક તરફ જૂનાગઢથી આ તસવીરો બતાવી, અન્ય પણ એક તસવીર સામે આવી રહી છે. સી.આર. પાટીલ દ્વારા પણ આજના આ દિવસની ઉજવણી કરવામાં આવી. પ્રજાસત્તાક પર્વની ઉજવણીના આ તસવીરો બતાવી રહ્યા છે આપને. સી.આર. પાટીલ દ્વારા પણ ધ્વજવંદન કરવામાં આવ્યું. પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતેથી આ તસવીરો આપને બતાવી રહ્યા છે કે જ્યાં પ્રજાસત્તાક દિવસની 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. સી.આર. પાટીલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવી રહ્યું છે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેથી આ તસવીરો આપણે બતાવી રહ્યા છે. અન્ય એક તસવીર પણ આપ જોઈ રહ્યા છો, જે જૂનાગઢ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેની તસવીરો છે કે જ્યાં હવે માર્ચ પરેડની શરૂઆત થઈ ચૂકી છે. વિવિધ કરતબો, પરેડ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, અને જેની શરૂઆત પણ થઈ ચૂકી છે. આ તમામ જવાનો એક સાથે આજે વિવિધ કરતબો આ કડકડતી ઠંડીમાં બતાવશે. 3 અલગ અલગ તસવીરો બતાવી રહ્યા છે. અમદાવાદ, જૂનાગઢ અને સુરતની આ 3 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે. જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમની ઉજવણી. અન્ય એક તરફની જે તસવીર બતાવી રહ્યા છે તે અમદાવાદની તસવીર છે. આકાશમાં પણ ટ્રાય કલર્સના બલૂન્સ એ આકાશને સુશોભિત કરી રહ્યા છે, અને અન્ય એક તસવીર બતાવી રહ્યા છે જ્યાં સી.આર. પાટીલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. વલણ હું એક સરખું રાખું છું આશા અને નિરાશામાં, બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં. સદા જીતું છું એવું જ કઈ નથી, હારું છું બહુધા પણ નથી હું હારને પલટાવા દેતો હતાશામાં. એવા જોશીલા કદમ સાથે કમાન્ડર સેકન્ડ કમાન્ડર રાખું છું આશા અને નિરાશામાં, બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં. સદા જીતું છું એવું જ કાંઈ નથી, હારું છું બહુધા પણ નથી હું હારને પલટાવા દેતો હતાશામાં. એવા જોશીલા કદમ સાથે પરેડ કમાન્ડર સેકન્ડ પરેડ કમાન્ડર પોતાનું સ્થાન સંભાળી રહ્યા છે.
नंबर 1 प्लाटून आगे। પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે પરેડ કમાન્ડર વિવેક ભેડા, તેમના સહયોગી સેકન્ડ ઇન કમાન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર મયુર કોટડિયા સાથે આ સમગ્ર